ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. બહુ મેસેજ આવ્યા, બેન લાઈવ ક્યારે છો, ક્યારે છો, ક્યારે લાઈવ થાવ છો. તમારા ભાવ પ્રેમને બધાને ખૂબ ખૂબ આભાર કે તમારા બધાનો ભાવ પ્રેમ લાગણી એમને ખૂબ ખૂબ વંદન, આભાર કે તમે બધા આટલો બધો ભાવ પ્રેમ લાગણી આપો છો. ચાલો બધા જોડાઈ જાય એટલે આપણે મેઇન પોઈન્ટ ઉપર વાત કરી. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અમારા ચક્કુબેન તો ક્યારના દીદી ક્યારે લાવી છો, ક્યારે લાવી છો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. આજે તમે બધા વડીલ બાનો પેલો વિડીયો રાજકોટનો તો ખૂબ જોયો જ હશે. એના વિશે જ આજે થોડીક લાઈવ છું કે સવારથી જ એટલા બધા મેસેજ ને બધું હતું. અને આપણું આશ્રમનું જે બધું સેવાની ટીમ સાથે જોડાયેલા અને આશ્રમની જે બધી મેનેજમેન્ટનું સંભાળે જયેશ પટેલ, એમને ખૂબ સરસ રાજકોટ આજે એ બાનું સુખદ સમાધાન સરસ લાવ્યા. અને ખાસ એટલા માટે જ લાઈવ થઈ કે અમે બધા તો સેવા કરવા માટે બેઠા જ છીએ, પણ જ્યારે આવા બધા બનાવ બને ને ત્યારે દુઃખય ઘણું બધું થાય છે. અને મને મેં બહુ બધાની કોમેન્ટે વાંચી, તો એ કોમેન્ટમાં ઘણા બધા ખાસ એટલા માટે જ લાઈવ થઈ કે એ બધા ઘણા બધાની કોમેન્ટ એવી પણ હતી, મેં બધા બહેનો ભાઈઓની ઘણાની વાંચી કે પટેલ સમાજમાં આવા જ છે બધા એમ. એટલે ક્યારેય કોઈ પણ કાર્ય બનતું હોય ને કે કોઈ પણ ભોગ બનતો હોય ને તો ક્યારેય આખા સમાજને ટાર્ગેટ ન કરાય, કે કોઈ આખી સંસ્થાને ટાર્ગેટ ન કરાય, કે કોઈ ધર્મને ટાર્ગેટ ન કરાય એમ. ત્યાં કોઈ કહેવા ન જતું હોય, એ વ્યક્તિ એવું કરતા હોય, બાને એના દીકરાના વેરાન કરતા હોય, ત્યાં સમાજ કે કોઈ કહેવા ન જતો હોય, કે કોઈ ધર્મ કહેવા ન જતો હોય, કે કોઈ જ્ઞાતિ કહેવા ન જતી હોય. અને હા, કોમેન્ટ ન મોકલતા આવડે ને તો ન મોકલવી, અને સભ્યતાથી જ મોકલવી હોય ને તો ખાસ એટલા માટે કે બાનો વિડીયો આપણે બધાએ ખૂબ વાયરલ થયેલો જોયો અને એનું સરસ સુખદ સમાધાન પણ લાવ્યા. અને આ રીતના સમાધાન હોવું જ જોઈએ, કેમ કે જેથી કરીને કોઈ પરિવાર દૂર ન થાય અને સેવા કરવાની ભાવના એકાબીજામાં આવે. ક્યારેક ભૂલ એકાબીજા બધાની થતી હોય, એવું નથી કે બધાની ન થતી. હિતેશભાઈ થેન્ક યુ, આજ તમે બધાએ સેવા કરીને એના માટે. કે બધાથી ભૂલ થતી જ હોય, ન થતી હોય એવું ક્યારેય બને જ નહીં. કોઈ સર્વગુણ સંપન્ન હોતું જ નથી આ જીવનમાં. એટલે ક્યારેય કોઈને ટાર્ગેટ તમે કરો, મેં ઘણી બધી કોમેન્ટ વાંચી કે બધા પટેલ સમાજમાં આવે એટલે બધા ન હોય. ખાસ હું એટલા માટે જ લાઈવ થઈ છું કે અને ઘણા બધા હશે, હું સમજું છું ને જાણું છું, કેમ કે મને જે ફોન આવતા હોય ને એ બદલ મને ખબર છે કે હશે કદાચ અમારા પટેલ સમાજમાં, એવું નથી કે નહીં હોય, વધારે દુઃખી હશે, બધા બાય હશે અને સામે દીકરા હોવું હશે, બધા હશે, બે પાસા હશે. પણ આપણે જ બધાએ સીલો પાડવો જોશે, નહીંતર વૃદ્ધાશ્રમ એક દિવસ ભરાઈ જશે. જ્યાં સુધી સમાધાનની ભાવના બને ને ત્યાં સુધી સમાધાન જ કરાવવાનું. અને હું એમ કહું છું, તમે વૃદ્ધાશ્રમમાં તમારા માવતરને મૂકી આવશો તો તમારું બાળક પાછળ શું શીખશે? અમને તો દુઃખી કરીને કાઢેલા ને તોય અમે એમ કહીએ કે ગઢિયાઓને કે જેથી તમને કોઈ ન સાચવે ને તેથી અમારી પાસે આવજો, અમે સાચવશું. એટલે સમજણનો અભાવ છે ને એ લાવવાની ખાસ જરૂર છે. આજે જો એ બાને ઘણા બધા એવું જયેશ પટેલની ટીમને એવું કહી શકતા હતા, ના બા આમ કરાય ને આમ કરાય ને આમ જ કરવું જોઈએ, પણ સરસ રીતે સમજાવીને એક પરિવાર સાથે મિલન કરાવ્યું છે. એટલે હંમેશા આવી જ ભાવના રાખવી જોઈએ ને હંમેશા હું તો કહું દેશમાં નેતાએ આવા જ હોવા જોઈએ. આપણે ઇલેક્શનમાં બધાને મત આપતા હોય ને ત્યારે આવી રીતના જ ચૂંટવા જોઈએ કે જેને સમાજ પ્રત્યે ભાવના, દેશ પ્રત્યે ભાવના અને સેવા કરવાની ધગશ છે. આશાબેન અત્યારે ખરેખર સાચા જ પીડાય, સાચી વાત છે. એટલે ખૂબ શેર કરી દેજો. આ એના માટે જ આજે ખાસ લાઈવ થઈ છું. અને અમુક સમય એવા ગઢિયા થઈ જાય કે એનો સ્વભાવ છે ને બાળક જેવો થઈ જાય. હજી આપણે તો બધા કેવા થાશું એ તો જોજો, કે આપણે બધા તો કેવા થાશું.
આપણને તો કોઈ સાચવી કે તોય સારા, એ તો પહેલાંની જનરેશનના છે, બધું દુઃખ સુખ જોયેલું છે એટલે આટલા છે. ને આપણે તો અત્યારનું બધું જોયેલું, મોબાઈલ વાપરેલા ને તો આપણે ગઢિયા કેવા થશું? આપણે આપણું તો વિચારો. એટલે જાતું કરવી જોઈએ. અને હંમેશા ગઢિયા કંઈક બોલે તો આવું મારવા સુધી ન પહોંચી જવાનું હોય. આપણી જ માને કોઈ મારે તો કેટલું દુઃખ થાય. અને જ્યારે વૃદ્ધાશ્રમમાં હું ઘણી વખત જાઉં છું, હું નથી એવું સ્વીકારતી નહીં કે ના અમારા સમાજમાં કાંઈ બનાવ ન જ હોય, એવું હું સ્વીકારતી નથી. એટલે બધી રીતના બધી સમાજ ધર્મ બધામાં હોય જ છે બધું, પણ એને રોકવા માટે કોઈએ તો પહેલ કરવી જોશે ને. નહીં તો એક દિવસ વૃદ્ધાશ્રમ ભરાઈ જશે એમ. અમે લાવી શકતા હતા એને અહીંયા, અમે સંસ્થામાં લાવી શકતા હતા, બધું કરી શકતા હતા, પણ જ્યાં સુધી એનું સમાધાન થાય ને, એક પરિવાર જોઈન્ટ મારીએ ને, એનાથી એ કંઈ ખુશીની લાગણી ન હોય. અને ક્યાંય પણ આવા બનાવ બને તો તમ તારે અમને જાણ કરો. એના માટે જ અમે છીએ, સેવા માટે જ છીએ. અને અમારો આશ્રમ સેવા માટે જ છે. પણ અમારો પ્રયત્ન એ જ બને કે જ્યાં સુધી એક સંયુક્ત કુટુંબ રહે ને તો બાળકો પણ શીખશે. તમારું જોઈને બાળકો પણ શીખશે, નહીંતર બાળકો શું શીખશે? આ તમે ને માર્યા, કાલ તમારા બાળકોને વહુ વાઈફું આવશે, એ તમને મારશે. એટલે આ શીલો તો ચાલવાનો જ છે. પણ આ શીલાને રોકવા માટે કે આ આગળ જતા બહુ વધે નહીં, એના માટે આપણે જ બધાએ વિચારવું પડશે. આપણે જ પરિવર્તન બધાએ લાવવું જોશે. એકથી પરિવર્તન નહીં આવે. જીતુભાઈ વીટીવીમાં જોયું, જયેશભાઈ સારી સેવા કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જયેશ્વર આશાબેન આ કાર્યને ઉજાગર કરવા બદલ આપને પણ ધન્યવાદ. થેન્ક યુ. અમારો તો હંમેશા એવો જ ભાવ હોય છે કે અમે કોઈના ખુશીનું કારણ બની. આપણું આશ્રમનું મેનેજમેન્ટ ઘણું બધું જયેશ પટેલ કરે છે, પણ આજે હું જાહેર જ કરું છું. જો ને ઘણું બધું મેનેજમેન્ટ એમનું જ હોય છે. અને એ હું ઘણીવાર એમ કહું કે તમારી સેવા છે ને હાઇલાઇટ કરવી જોઈએ, તો કે ના હું કહું કરવી જોઈએ એમ. ત્યારે આજે ખૂબ એમ થાય, બિરદાવાનું બધાનું મન થાય, એમની ટીમને ને બધાને. અને એવું થાય કે જ્યારે રાજકારણ હોય ને ત્યારે આવા લોકો જ આગળ આવવા જોઈએ. મને એવો ઘણી વખત વિચાર આવે કે જેને સમાજ માટે કાંઈ કરવું છે, દેશ માટે કાંઈ કરવું છે. આશાબેન જંગલમાં સીધું લાકડું હોય તે જ પહેલાં કપાય. સાચી વાત છે. એટલે અમે તો બધા છીએ જ. તમારી આસપાસ આવી બનાવ બનતા હોય તો અમારો કોન્ટેક્ટ પણ કરવો. અમારથી જ્યાં સુધી પહોંચાશે ત્યાં સુધી અમે બધા સેવા કરશું જ. બેન જોવો ત્યાં બહુ સાસુ નથી ગમતી, એમાં પુરુષ બિચારો શું કરે? એ સાચી વાત છે. હું તમારા બધાના વિચાર સમજુ જ છું. આજે બહુ બધા સવારથી મને એટલા મેસેજ હતા કે આ બાનું કંઈક કરો, આ બાનું કંઈક કરો, આ બાનું કંઈક કરો. એટલે આજે ખૂબ સરસ જયેશ પટેલની ટીમે વર્ક કર્યું. રાજકોટને એક સુખદ સમાધાન લાવી. અને એવું નથી કે સમાધાન લાવીને પછી એની તપાસય નહીં કરી, થોડા દિવસે તપાસય કરે એમ. અને સરસ વર્ક કર્યું. એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બહુ આનંદ થયો. અને મારો કહેવાનો આ લાઈવ થવાનો મતલબ એ જ છે કે આપણે આ બધું રોકવું પડશે. અને આપણે ઘણી વખત એવું કહી છીએ ને કે અમે અમારા સમાજ માટે આમ કરી, અમે અમારા સમાજ માટે આમ કરી. તો આપણા સમાજ માટે છે ને પહેલાં તો આ જ કરવાની જરૂર છે. બધા સમાજ માટે કરવાની જરૂર જ છે, પણ આજે દુઃખ સાથે કહેવું પડે છે. તમે સ્વીકારો કે ન સ્વીકારો. મને ઝાઝા ફોન છે ને આપણા સમાજમાંથી આવતા હોય છે કે બેન મને સાચવશો, મારા દીકરા નથી રાખતા કે મારી દીકરીઓ નથી રાખતી. હમણાં હું એમ લેવા માંડું ને તો મારો આશ્રમ આખો ભરાઈ જાય એમ છે. એટલે અમે શું કર્યું કે કોઈના દીકરા ન હોય, દીકરીઓ ન હોય ને એવા બાને લઈને તો વધારે સારું. હું ઘણી વખત અમારે બધાને વાત થતી હોય ત્યારે હું એવું કહેતી હોય, પણ આ બધો બનાવ જોઈને ત્યારે એમ થાય કે જેને જરૂર છે ને એવા બાને રાખવા પડશે. કે આવા બધા દુઃખી બા હશે એ જાશે ક્યાં? અને તમારી આસપાસ આવા ક્યાંય બનાવ બને ને તો તમે તાર દીકરા દીકરીઓને ખુલ્લા જ પાડવા જોઈએ, જેથી કરીને એક વિડીયો જોઈને 5 દીકરા બીજા ને 5 વહુ બીજી સુધરી જશે. એટલે તમારી આસપાસ કે એવા બનાવ બને ને તો તમે તારે ઉજાગર કરવા જ જોઈએ, જેથી કરીને ખ્યાલ આવે.
અને આપણે કાંઈ સીધા બધા મોટા નથી થઈ ગયા ને આપણે બધા આમ હોશિયાર નથી થઈ ગયા. એને આપણને નાનપણથી આવડા હતા, એમાંથી આવડા કર્યા છે, ત્યારે બધું આપણને આવડ્યું છે. અને આપણે કાંઈક 5 પછી કમાવા માંડીને ઘરવાળી આવી જાય એટલે આપણે મા બાપને ભૂલી જાય. એ આપણી આ લાયકાત નથી ને, આપણી સંસ્કૃતિ નથી ને, આપણી શોભાઈ નથી. થોડુંક માનવતા જેવું રાખવું જોઈએ, થોડુંક માનવતા જેવું રાખવું જોઈએ. માનવતાથી બીજો કોઈ મોટો ધર્મય નથી. તમે તમારા પરિવાર, તમારા ગઢિયાઓ સાથે માનવતા નહીં રાખો તો તમે કોની સાથે રાખવા જાશો? અને તમારા બાળકો શું શીખશે? મને તે જ થાય. પછી કેટલા વૃદ્ધાશ્રમ હશે ને તો એ બધા ભરાયેલા જ હશે, ન્યાય સંખ્યા નહીં સમાય. એટલે થોડુંક પરિવર્તન બાજુ વિચારવું જોઈએ આપણે. આ 5 પછીના દેખાવમાં અને આ અત્યારે આમ કહેવાય ને ચકલી ફૂલે કે આપણે બધા ચડ્યા છીએ ને, એ બહુ સારી વાત નથી. હરેકની વાત કરું છું. તમે જેટલું તમારી માન મર્યાદા ને તમારી કમાણીમાં જીવો ને, ભલે દુનિયા વખાણ કરે કે ન કરે, દુનિયા વખાણ કરે કે ન કરે, વખાણથી કોઈ દિવસ આમ છલકાવું નહીં અને કોઈ નિંદાથી ક્યારેય ગભરાવું નહીં. આપણી ઘરની પરિસ્થિતિ જોઈને હંમેશા ચાલવું જોઈએ. કોકના બંગલા દેખીને આપણા ઝૂંપડા સળગાવી ન નખાય. અને જેટલા જગશું ને એટલા પડવાના જ છીએ. 110% આટલું જીવનમાં યાદ રાખવાનું. એટલે જેટલું મહેનતથી મળે એમાં સુખી રહીને જીવાય અને આપણા પરિવારમાં બાપ ગઢિયા બધાની સેવા કરાય. બસ થાય એટલું દાન પૂન કરાય. આ જ કર્મ છે. અને તમે આવી રીતના વહેણેથી મારો, થોડીક તો શરમ થવી જોઈએ ને. આજે તમારા મા બાપને કેટલી શરમ થઈ હશે કે મારી દીકરીએ કોકને માર્યા, એમાં એક બાને માર્યા. એટલે થોડોક સમજણનો જે અભાવ છે ને, એ સમજણ કેળવો. હા, રાજકોટનો કિસ્સો હતો. અને હવે જ્યારે સુખદ સમાધાન થઈ ગયું છે ને, ત્યારે આપણે પણ બધાએ નેગેટિવ ન્યૂઝ ન ફેલાવા જોઈએ. જેનાથી અને ભૂલ થઈ હોય ને એને માફ કરે ને એને જ માણસ કહેવાય. અને ભૂલ થઈ હોય ને જે જાહેરમાં સ્વીકારે ને એને માણસ કહેવાય. ભૂલ થઈ ગઈ, ચાલો ભૂલ થઈ ગઈ, ક્રોધમાં કોઈ પણથી ભૂલ થાય, પણ જ્યારે એ ભૂલ સ્વીકારી લે ને તો એ માણસને માફ કરી અને પછી સારા વિચારો આપણે ફેલાવા જોઈએ. નહીં કે નેગેટિવ વિચાર ફેલાવા જોઈએ, એકને એક વાત નેગેટિવ વાયરલ કરવી જોઈએ. એટલે આપણા બધાની ફરજ છે. અને અમે તો સેવા કરવા બેઠા જ છીએ. તમે ફોન કરશો કે અમે બા હશે કે અમને ફોન કરશે કોઈ ગઈઢા બા કે અમને નથી સાચવતા, અમને લઈ જાઓ, તો અમારથી પહોંચાશે ત્યાં સુધી તમે પહોંચવાના જ છીએ. અમે 8 કેટલા લગભગ 1 મહિના જેવું કે 20 દિવસ જેવું થયું હશે કે ઘણા બધા એવા બાના ફોન આવતા હોય કે અમારે તમારા આશ્રમમાં આવું છે. એટલે અમે આખું એક વિચારતા હતા કે આપણે આની ઉપર હવે શું સેવામાં ચાલુ કરી શકીએ એમ. અને આપણે બધા વડીલ બાની કઈ રીતના સેવા કરવી છે ને આગળ શું આ વૃદ્ધાશ્રમનું નામ આપવું છે, એ બધું હજી વિચારી જ છીએ. અને બધા આપણે ક્યાં નિયમ ફોલો કરીને બધા બાને રાખવા છે, એના ક્રાઇટેરિયા રાખવા પડશે ને. નહીંતર કાલ સવારે આશ્રમ ભરાઈ જશે. એક જગ્યાએ નહીં, બધે ભરાઈ જશે. તો આ ખૂબ ગંભીર વિષય છે. એને સમાજે એની તો ખાસ નોંધ લેવી જોઈએ. આપણે આમ બધા બહુ નીકળી પડી છે ને, જ્યારે આવું થાય ને ત્યારે નીકળી પડવું જોઈએ. આ એક આપણને છે ને આમ શરમજનક ઘટના કહેવાય. કિશોરભાઈ વેકરિયા, નહીં સાચવે ને આવા જ દિવસો આવશે. એ તો સોય પાછળ દોરો હોય જ ને, સોય પાછળ દોરો હોય જ ને, ન હોય જ. આજે તમે જેવું કરશો એવું કાલે તમારા બાળકો કરશે. એટલે ફેન પતુથી ને દેખાદેખીથી પાછા વળી અને આપણે દીન દુખિયાની સેવા કરી એવું બધા વિચારો. એકાબીજા ભૂલ જાતું કરી અને આગળ બધા એકાબીજા પરિવારમાં વધો તો જ ચાલશે.
ને ભૂલ વગરનો માણસ શોધવા જાશો તો એ ક્યાંય નહીં મળે. અને જ્યારે હું પણ વધશે ને તો બધા ઘરે તૂટશે જ. એક છે ને વ્યસને અને હું પણ આયે કેટલા ઘરને બરબાદ કરી નાખ્યા છે. એ જ્યારે એ વ્યસની પતી જાય ને પછી ખબર પડે કે મેં પરિવારને કેવો દુઃખી કરી નાખ્યો છે ને. એક હું પણ આયે. પટેલ વિનોદના બેન, થેન્ક યુ બેન. બાબુભાઈ અગ્રાવત, સાચી વાત છે, મા બાપથી મોટું કોઈ નથી. એટલે ખાસ એના માટે જ લાઈવ થઈ છું. અને તમારી આસપાસ તમારે આવા કંઈ બનાવવું હોય તો અમને ખૂબ જાણ કરજો. અમારી સેવાની ટીમ એટલા માટે જ છે. અને અમે સેવા માટે તમ તારે રાત દિવસ જ્યાં સુધી અમારામાં તેવડ શક્તિ હશે ને ત્યાં સુધી તો અમે દોડશું જ. પછી તો ભગવાનની ઈચ્છા. અને ક્યારેક મારે તો હવે છે ને વિઝિટ કરવી છે. મારે હવે છે ને વૃદ્ધાશ્રમની વિઝિટ કરવી છે. અને મને જે ફોન આવે છે ને હવે મારે એનું લખવું છે, એક બનાવવું છે. કયા સમાજમાંથી કેટલા વધારે ફોન આવે છે ને અને કયા સમાજમાં કેટલા દુઃખી છે ને વડીલબા, એ જોવું છે. હવે એનો સરેરાશ કરવો છે. આ બહુ બધા ઉલડે છે ને ઘણીવાર કે આમ ને તેમ ને. ત્યાં ક્યાં જાઓ છો બધા? ત્યાં બધા ક્યાં જાઓ છો? એમાંય બધાને આગળ આવવું જોઈએ અને આના ઉપર અંકુશ લાવવો જોઈએ. ઓલા કમાય ત્યાં સુધી આપણને ગમે મા બાપ, પછી ન ગમે. આ તો ક્યાંનો ન્યાય કહેવાય? એટલે થોડુંક બધું વિચારો અને ખૂબ વિચાર શક્તિની જરૂર છે એમ. અત્યારની યંગસ્ટર હોય કે વડીલ હોય, એકાબીજાને બધાને ખૂબ વિચારવાની જરૂર છે. નહીંતર પાંચ વર્ષ આવશે ને, 5 વર્ષ આપણા 5 વર્ષ જશે ને પછી છે ને સાફ થઈ જશું. અત્યારથી નહીં વિચારો ને તો દેખાદેખીમાં ચકશું કે વ્યસનમાં અને કે આવી રીતના ગઢિયાને હેરાન કરવામાં એક દિવસ બધા વિખાઈ જશું. કોઈ પણ હશે, કાંઈ નહીં વધે વાંહે અફસોસ સિવાય. એટલે અત્યારથી જ મનોમંથન કરવા જેવું છે અને આપણા બાળકને શીખવાડવા જેવું છે. હું મારી બેબી ભણતી ને એની જ વાત કરું. મારી બેબીને, અત્યારની દીકરીઓને હું આ વાત કહેવા માગું છું, દીકરાઓને કહેવા માગું છું. મારી બેબી ભણતી ને ત્યાં સુધી એને મને કોઈ એની ફ્રેન્ડ બને નહીં, મને ગમે જ નહીં. એની ફ્રેન્ડ બને તો વાંધો નહીં, પણ તમારે ક્લાસમાં ભણવા પૂરતું. પછી એમ કહો કે ફ્રેન્ડની ઘેરે જવું છે, આવું છે, એ મને નહીં પોસાય. તારી ફ્રેન્ડ ભલે આપણી ઘેરે 10 તારી ફ્રેન્ડ આવે, એનું જમાડીશ, પણ દેખાદેખીમાં નહીં. ક્યારેય તમારા બાળકોને છે ને બધાથી દૂર રાખો, નહીંતર ક્યારેય સારું નહીં વિચારે ને સારું નહીં શીખે. એ કોપી જ કરતા શીખશે. પહેલાં એ આમ કર્યું એટલે મારે આમ કરવું છે. એટલે જે આ સમજણનો અભાવ છે ને એને બધાને આમ સમજણ લાવો. ખાસ એટલા માટે જ લાઈવ થઈ આ વિડીયો આજે જોઈને. બહુ બધા મેસેજ આવ્યા, બેન આના ઉપર તમારું શું કહેવાનું છે, તમારું શું કહેવાનું છે. મારું આજ આ જ કહેવાનું છે ને આટલું જ કહેવાનું છે. આજે ઘણું આમ એ બાનો વિડીયો જોઈને દુઃખય થયું ને આનંદ એટલો થયો કે એના પરિવારને એક જૂથ બનાવ્યા અને એનું એક ફેમિલી કે ને કે આમ સાથે બેસીને બધા જમે ને સરસ રીતે રહે ને વસુદેવ કુટુંબની ભાવના, એવું એક કાર્ય પણ થયું જયેશ પટેલ દ્વારા. એટલે બહુ આનંદ પણ થયો, બહુ આનંદ થયો કે આવી રીતના જ હોવું જોઈએ કે જ્યાં સુધી બધા સાથે રહે ને એવી જ ભાવના હોવી જોઈએ. કોઈને અલગ કરવાની ભાવના ક્યારેય ન હોવી જોઈએ. અને સમાજમાં, દેશ માટે હું તો કહું આવા જ બધા નેતા હોવા જોઈએ કામ કરવા માટે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને ખાસ જો બીજું એ વાત જણાવે કે હરિદ્વારમાં આપણો આશ્રમ રિનોવેશન થાય છે, પણ એમાં ધીમે કામ તોડવાનું બધું હતું એટલે બહુ ટાઈમ લાગ્યો છે. જે ટાઈમ આપ્યો તો એનાથી વધારે ટાઈમ લાગ્યો છે અને હજી થોડોક ટાઈમ લાગશે. તમારા બધાને ફોન આવતા હોય
તો માફ કરજો, હજી હરિદ્વારમાં આશ્રમને 20 દિવસ કે મહિનો થઈ જશે. નિમિષભાઈ, આપના દરેક વિચારને વંદન બેન, થેન્ક યુ. તમારા વિચાર પણ હું જોતી હોઉં છું, તમારા પણ સારા વિચાર હોય છે, વિરોધ પક્ષમાં રહીને પણ, એટલે સારા વિચાર હોય છે, હું જોતી હોઉં છું. એટલે હું તો કોઈ પોલિટિક પાર્ટીને બધાને માનું, કોઈ આના ફેવરમાં નહીં, પણ એમાં પોલિટિક પાર્ટીમાં માણસ કેવો છે ને, હું એને મહત્ત્વ આપું છું હંમેશા, કે માણસ કેટલો ઈમાનદાર છે, માણસ કેટલું સમાજ માટે કામ કરે છે. પછી કોઈ પણ પોલિટિકમાં હોય, આપણને એનાથી કોઈ મતલબ નથી. ચકુબેન, જય સ્વામિનારાયણ, કેમ છો? ચકુબેનને એક એમના હસબન્ડ મામલતદાર સાહેબ છે, પણ એટલો સ્વભાવ સારો ને કે તમે વાત જ ન પૂછો. સાહેબની શું વાત કરું, હું ભાઈ કહું છું, એટલે ભાઈની તો શું વાત કરું. એટલા બધા સારા વિચાર એના હોય છે કે પોતે એટલા બધા મોટી પોસ્ટ ઉપર હોય, પણ સામાન્ય માણસ જાય કે મારો ફોન જાય ને તોય જવાબ આપે, ગમે તે કામમાં હોય ને તોય. એટલે આવા અધિકારીને, આવા નેતાની સમાજમાં જરૂર છે. મનોજભાઈ, સાચી વાત છે, પણ પાલન કરે ને તો ને. આપણે એવું નથી કે આપણે તો બે શબ્દ બોલી છીએ, જેને સારા વિચાર લાગે એ લેજો, ન લાગે એ તમે તાર ગાળું દેજો, અહીં કાંઈ ફેર જ નથી પડતો. એ ઓલા ફૂલના હારના એ બધા એમ કે કોઈ મને ફૂલનો જ હાર પહેરાવે, એ બધા તો કે દિવસના કપડાં કાઢી નાખ્યા છે. એટલે એ કોઈ ચિંતા જ નથી. તમને ગાળું દ્યો કે મારા વખાણ કરો, એ મને કાંઈ લાગતું જ નથી હવે. એટલે એ મને કોઈ ફેર જ નથી. એટલે સારા વિચાર લાગે તો લેવા, ન લાગે તો તમતા દેવી, તમને મજા આવે એટલી. આગલો જન્મ એવો આવવાનો હોય તે અત્યારથી પૂરો થઈ જાય. હું તો હંમેશા પોઝિટિવ જ લેવાવાળી છું. સર જોવે છે એમ, હવે કીટા કરવી તમારી સાથે, સરને કંઈ ચકુબેનને લઈને આવતા નથી. ચાલો, બધાનો ખૂબ ખૂબ આભાર. અને ચોક્કસ ક્યાંય પણ આવા વડીલ બા હોય તો અમારી ટીમનો તમે સંપર્ક કરજો, જેથી કરીને આપણે ખૂબ બધાની સેવા કરી. અને આપણે બધા સેવા માટે જ છીએ, જ્યાં સુધી સેવા થશે ત્યાં સુધી. મિત્તલબેન ઓરા, કેમ છો? મજામાં છું, એકદમ મજામાં. એટલે હરિદ્વારના આશ્રમનું કામ ચાલુ છે, તો હું બધા પાસે માફી માગું કે હમણાં હું આશ્રમ રહેવા માટે નહીં આપી શકું. બની જશે પછી બધા માટે 3 દિવસ રહેવું જમવું બધું ફ્રી છે. રહેવું જમવું બધું ફ્રી છે. પોપટ, કેમ છો? ચૌહાણ શિલ્પાબેન, સરસ દીદી, મસ્ત લાઈન બોલો છો, થેન્ક યુ. ભગવાન બોલાવી બોલું છું. ક્યારેય હું લાઈવ થયું ત્યારે કાંઈ ગોખીને બેસતી નથી કે લખીને બેસતી નથી. જે ભગવાન વિચાર આપે એ બોલું છું, બસ. જે હૃદયમાં વિચાર આવે અને મનમાં આવે એ બોલું છું. કોઈ દિવસ ગોખીને બેસતી નથી કે નોટ પેનમાં મારે લખવાની જરૂર નથી. એટલે એ પ્રભુ કરાવતા હોય એ સાચું જ હોય બધું, બસ. એ જે કરાવે એ, અને એ આપણને જસ આપે તોય ભલે ને અબજસ આપે તોય ભલે, કરવાવાળું બધું એ છે. આપણે તો એક નિમિત્ત છીએ. ઓલા કે ને ખેલ ભજવવા મોકલા છે, પૂરો થઈ જાય એટલે ઉપર જવાનું છે. તો વચ્ચે એવો ખેલ ન ભજાવી કે ભગવાનને આનંદ થાય, અને આપણે હોય કે ન હોય પણ બધાને આપણે યાદ તો આવી. એવા બે ચાર સારા કામ કરીને ન જાય. ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે તો શું કામ એને અબજસ લેવો જ જોઈએ. જ્યાં સુધી પ્રેમથી અને જ્યાં સુધી હાથ જોડીને સમજે ત્યાં સુધી સમજાવવાના હોય. પછી ન સમજે તો એનાય ઘણા બધા કાયદા હોય. એટલે હંમેશા જે સામેવાળો વ્યક્તિ હોય ને એવું આપણે બની જવાય. હું તો મારી બેન દીકરીઓ બધાને એક જ સલાહ આપું, જે સામેવાળી વ્યક્તિ હોય ને એવું આપણે બની જવાય. જો નાનું બાળક હોય તો બાળક બની જવાય, વડીલ હોય તો વડીલ બની જવાય, પછી કોઈ પાવર કરતું હોય તો એવું બની જવાય. એટલે જેવા સાથે તેવું બની જવાય. મારી લાઈવ રાહ જોતા હોય ને લાઈવ થવાની, મને ઘણું બધું એવું થાય કે આપણે એક એક પ્રશ્ન ઉપર રોજે એક વિષય ઉપર લાઈવ થવું છે, પણ થોડોક સમયનો અભાવ ને કામની થોડીક દોડાદોડ, એટલા માટે નથી રોજે લાઈવ આવી શકતી. પણ ટૂંક સમયમાં વિચારું છું કે મને ઘણા બધા શાસ્ત્રો ઉપર લાઈવ થવું છે, એમ કે અડધો કલાક એ વિષય ઉપર જ આપણે વાત કરી.
એકદમ સાચું. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. બિપિનભાઈ થેન્ક યુ ભાઈ. ચાલો બધા સાથે મળી અને ખૂબ આપણે બધાની સેવા કરવાની જ છે. તમે બધા સાથે જોડાયા રહેજો. અને આ જો અમારે લાંબા બંદરથી ભાઈનું જે કરિયાણું મોકલું હતું કાલે મને મળી ગયું છે, દેવસીભાઈનું. એને જે ઘી ને ગોળ ને લોટ ને મોકલું હતું મને મળી ગયું છે ભાઈ. તમારો ખૂબ ખૂબ આભાર કે તમને ક્યારેય મળી પણ નથી અને તમારો કેટલો બધો ભાવ પ્રેમ એમ સેવા માટેનો. એટલે બહુ આનંદ થાય છે. બસ એક જ ભાવના છે કે આપણે બધા ખૂબ સાથે મળી અને ખૂબ લોકો સુધી પહોંચી. મને જોઈને હિંમત આવી જાય છે. થેન્ક યુ. લ્યો, મને તમને બધાને જોઈને હિંમત આવી જાય છે ને તે તમે બધા જે માન સન્માન આપો છો ને એના લીધે ખૂબ આમ હિંમત આવી જાય છે કે ના, આ જીવન તો આ બધા માટે જ હોવું જોઈએ. આમ એવો આનંદ થઈ જાય છે. એટલે હંમેશા હું તમારા બધાની ઋણી છું એમ. અને આ વિડીયો બધાએ પોતાના પેજ ઉપર બધા શેર કરી દેજો, જેથી કરીને ઝાઝા લોકો સુધી આપણે પહોંચી શકીએ, આપણા વિચાર પહોંચી શકે. અને જેને ન ગમે એ તમ તારે દેજો, દે ધનાધન. અહીં કોઈ ફેર જ નહીં પડે. તમે જો વખાણ કરો તો કોઈ ફેર નથી પડે, એમ ટીકા કરો કે ગાળું દો તો મને નથી ફેર પડે એમ. એટલે તમ તારે તમારી જેવી ભાવના એવી હું છું. અને તમારા જે વિચાર ને એવી આશા પટેલ છે. આટલું જીવનમાં યાદ જ રાખવા. તમારા સારા વિચાર તો હું સારી, તમારા ખરાબ વિચાર તો હું ખરાબ. તમે જેવા એવી હું. આજે ઘણા બધાના મને મેસેજ આવ્યા કે આ બાનો બનાવ બન્યો એમાં ઓલા ભાઈએ ચાંદલો કર્યો, એટલે કે સ્વામિનારાયણ હોય એટલે મેં કીધું તને જન્મજાત કમળો છે એટલે તને બધા સ્વામિનારાયણ જ દેખાય. સ્વામિનારાયણ ત્યાં કેવા ગયા હોય એટલે પછી મારે કેવું પડે આવું. એટલે કંઈક પોઝિટિવ વિચારો, નકરું નેગેટિવ વિચારીને શું કરશો? ક્યારેક સારા પાસાએ વિચારો. કાલે મને મેં ઓલી બેનની ગોપીબેનની પોસ્ટ મૂકી હતી, એમાંથી કોઈ કોમેન્ટ કરી હશે તો મને એક બે ભાઈએ કીધું બેન આવું છે. મેં કીધું ભાઈ એનો કહેવાનો અર્થ આ છે. તો કે સાચી વાત છે. મેં તો હંમેશા પોઝિટિવ લ્યો ને, શું કામ નેગેટિવ લેવું જ જોઈએ? બેન તમે ચાલુ રાખો. હવે કેટલુંક ચાલુ રાખવું? કેટલુંક ચાલુ રાખી? ક્યારનો અડધી કલાકથી તો બળબડું છું. બહુ મજા આવે છે મને, તમને બધાને જોવાની બહુ મજા આવે છે. તો તમારા વિચાર તો મને જણાવો. ચાલો બધા કોમેન્ટમાં તમારા વિચાર, મારા વિશે તમારા વિચાર જણાવો. હાલો, તમને ખરાબ લાગતી તો ખરાબ વિચાર જણાવી નાખો. મને એવું નથી કે તમને મારા સારા જ વિચાર લખવાના. દેવાંશી બેન ઘણા આવવાની સામે શું કહે? જય માતાજી. રાઈટ. જય સ્વામિનારાયણ. સતદેવીદાસ બાબુભાઈ અગ્રાવત, ખૂબ સરસ વિચાર છે. આપની વાત સાચી છે. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. જય માતાજી. એટલે મને તમને બધા મજા આવી એમ. સરસ, થેન્ક યુ. ચાલો, કિશન રાવલ, વાહ સાચી વાત છે. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. રણજીતભાઈ ચાલુ રાખો. હવે ચાલુ ન રખાય, બહુ લાય. બેન તમે સારી સેવા આપો છો. થેન્ક યુ. ખૂબ સરસ. ગોરશિયા અમારે લંડનથી છે. દુનિયાના અવનંગા હોય પણ આપણે તે ગમે તે લેવા, બાકી અમુકને જઈને બગા. સાચી વાત છે. સોનલબેન તમે બહુ સારા છો. તમારા જેવું કોઈ ન થાય. ના, એવું તો ન હોય, આપણાથી વિશેષ હોય. બેન તમે સારા કામ કરો છો. સતદેવીદાસ, અમરદેવીદાસ, રાજુભાઈ બેન ખૂબ સેવાનું કાર્ય કરો છો. થેન્ક યુ. દેવાંશી બેન મારા માટે આશા પટેલ એક સાચી નારી છે. હું કાયમ ક્યારેય મળી નથી. આ પણ દેવાંશી બેનને થોડોક વધારે ભાવ છે. આજે આપ બહુ ખુશ છો. હું રોજના માટે ખુશ જ હોઉં છું. ક્યારેક થાય કે હોય ને તો બધા ટેન્શન ભેગા થયા હોય ને તો વળી થોડું કામ તેમ હોય કે ઉજાગરા હોય. રાજકોટનું કાંઈ કામ હોય તો કહેજો, ચોક્કસ કહીશ. આપના કામ કાર્યને જાહેરમાં વંદન. થેન્ક યુ બધાને. થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર. ખાલી કોમેન્ટ કરીને નહીં ચાલે, નહીં તો તમારે આપણે બધા કીટા કરશું. ક્યારેક આશ્રમે પધારો,
મને એવી બહુ ભાવના છે કે તમે જે મને ફેસબુકમાં માન સન્માન, સોશિયલ મીડિયામાં, યુટ્યુબમાં, પછી ઇન્સ્ટામાં જે માન સન્માન આપો છો ને, ક્યારેક રૂબરૂ પધારો આશ્રમ જોવા તો મને વધારે આનંદ થશે. અમારા મહેમાન બનશો, અમારે ત્યાં જમવા રોકાશો તો અમને બહુ જ આનંદ થશે. પાછા ક્યારે લાઈવ આવશો? આવીશું આજકાલમાં. ડીઆર વાઘેલા, તમારું સેવાનું કાર્ય મને ખૂબ ગમે છે. ખૂબ મારા ફ્રેન્ડ કાર્ય કરતા રહો. થેન્ક યુ. જય મા મોગલ. પ્રણામ બેન. શ્રીજી મહારાજે ભલે લખ્યું પોતાના. હા, આપણે આપણા વખાણથી, હું તો કહું ને, મને તમે ફૂલના હાર પહેરાવો તોય મને કાંઈ ન થાય, ચપ્પલનો પહેરાવો તોય કાંઈ ન થાય. આપણે એ જ દુનિયામાં ને આપણે એ જ મોજમાં હોય. એ કપડાં તો ઉતારી જ નાખ્યા છે કોઈ વખાણ કરે એના. અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. હું સાંજે રોજ લાઈવ થાવ એમ ચોક્કસ હું ટ્રાય કરું છું, પણ સમયના અભાવને લઈને નથી થઈ શકતી. વિચારી છે શું કરવું ને, ખૂબ સરસ હમણાં સેવાનું બધું વિચારી જ છીએ, તમને જણાવશું પણ ખરા. ચાલો હવે બધાને શુભ રાત્રિ. ભગવાન સૌનું મંગલ કરે. એ જ કે સિંગર ગોરસિયા, સાચી વાત છે. ગાડી આવડી ગઈ. ગાડી હજી તો હું તે દિવસે પહેલી વાર બેઠી હતી, મને કોઈએ શીખવાડી નહોતી. હિતેશભાઈને કીધું તમે મને બહારથી બોલો કે આમાં કેવી રીતના ગાડી ચલાવવાનું, હું શીખવાઈ નથી જાતી. મેં કીધું ગાડી કેમ ચલાવવાની હોય ને તમે બહારથી બોલો ને હું બેઠી બેઠી અંદર ચલાવીશ, તમારે કાંઈ કોઈને આમાં બેસવું નથી. એટલે એક દિવસ ચલાવી હતી, પણ હું મને ટ્રાય કરું છું, શીખી જઈશ. તમારા બધાના આશીર્વાદથી શીખી જઈશ. આજે રાજકોટમાં સારું કામ કર્યું. આ જયેશ પટેલની ટીમે સરસ કામ કર્યું, એમનો ખૂબ ખૂબ આભાર. અને ભગવાન એમનું સુખ ખૂબ મંગલ કરે અને આવીને આવી સેવા બધા કરતા રહે. એમની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર. ને બધા સેવા કરી અને ભગવાનને રાજી કરી, બસ એક જ ધ્યેય છે કે આપણા બધાનો, કે આપણે ભગવાનને રાજી કરી અને દિન દુખિયાની સેવા કરીને. તમારી આસપાસ કોઈ એવા વડીલ બા ક્યારેય દુઃખી થતા હોય તો એની ટાઈમ અડધી રાતે અમને ફોન કરજો. અમારથી પહોંચાશે ને એટલે અમે તરત પહોંચી જ જાશું. અડધી રાતે અમને ફોન કરજો. અને કોઈ બાને ખોટી રીતના હેરાન કરતા હોય તો પણ ફોન કરજો. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, શુભ રાત્રિ. ભગવાન સૌનું મંગલ કરે. અને કદાચ મારી વાણીથી કોઈને દુઃખ લાગ્યું હોય તો માફ કરી દેજો. મેહુલભાઈ 10 ફૂટ દૂર રહેવું. મેહુલભાઈ અમારા કુટુંબમાંથી છે. હું પીપળિયા પરિવારની દીકરી છું એટલે એ મને ઓળખે ને, એટલે ચાલો. દેવાંશીબેન જય સ્વામિનારાયણ. ચૌહાણ રાજેશભાઈ, સવિતાબેન મને રાખજો સેવામાં. ચોક્કસ મને વોટ્સએપ મેસેજ કરી દેવા બધાએ. બેન આ કપડામાં સાવજ જેવા લાગો છો, લ્યો. ચાલો બધાને જય સ્વામિનારાયણ, શુભ રાત્રિ.